હેલો મિત્રો, આજના વિડીયોમાં તમારું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું કે એસઆઈડી નંબરથી આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવો। મિત્રો, જ્યારે તમે આધાર કાર્ડ એપ્લાય કરાવો છો, નવું બનાવરાવો છો કાં તો એમાં સુધારા વધારા કરાવો છો, ત્યારે તમને આગળથી એસઆઈડી નંબર મળે છે। એ નંબરથી તમે આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરશો એના વિશે મિત્રો આપણે વિડીયોમાં જાણીશું। તો વિડીયોને શરૂ કરતાં પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો વિડીયોમાં લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં મિત્રો તમારે કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું છે અને ઓપન કર્યા પછી સર્ચ બારની અંદર તમારે UIDAI સર્ચ કરવાનું છે। એ સર્ચ કરશો એટલે તમને આ રીતે એક ફર્સ્ટમાં લિંક જોવા મળશે UIDAIની। એના પર તમારે ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે આધાર કાર્ડનું એક નવો ઇન્ટરફેસ એટલે કે નવું પેજ આ રીતે તમને અહીંયા જોવા મળી જશે। પછી મિત્રો તમારે સ્ક્રોલ ડાઉન કરી અને થોડું નીચે જવાનું છે એટલે અહીંયા તમને ડાઉનલોડ આધારનો ઓપ્શન જોવા મળશે। એના પર તમારે ક્લિક કરવાની છે એટલે તમને આ રીતે એક ઇન્ટરફેસ જોવા મળી જશે। અહીંયા આગળ મિત્રો જે ગેટ આધારનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ફરીથી ક્લિક કરવાની છે। એના પર ક્લિક કરશો એટલે બાજુમાં ડાઉનલોડ આધારનો તમને ઓપ્શન શો થશે। એની નીચે જે એરો આપેલો છે કાં તો ડાઉનલોડ આધાર પર તમારે ક્લિક કરવાની છે એટલે આ રીતે ડાઉનલોડ આધારનું એક પેજ તમને જોવા મળી જશે। અહીંયા આગળ મિત્રો તમે આધાર કાર્ડ નંબરથી EID નંબરથી વર્ચ્યુઅલ આઈડી અને SID નંબરથી તમે આધાર કાર્ડને ડાઉનલોડ કરી શકો છો। તો આપણે અહીંયા વાત કરી છે કે SID નંબરથી આધાર કાર્ડ કઈ રીતે ડાઉનલોડ કરવું। તો SID નંબર પર તમારે ક્લિક કરવાની છે। SID નંબર પર ક્લિક કરશો એટલે નીચે એક આ રીતે બોક્સ શો થશે। એની અંદર તમારે જે SID નંબર છે એ 27 અક્ષરનો ડિજિટ કોડ હોય છે। એ કોડ તમારે અહીંયા આગળ ટાઈપ કરવાનો છે। પછી નીચે કેપ્ચર આપેલો છે એ કેપ્ચર કોડ એ બોક્સની અંદર નાખવાનો છે। પછી સિલેક્ટ ટાઈપની અંદર તમારે રેગ્યુલર જે ઓપ્શન આપેલો એ સિલેક્ટ રહેવા દેવાનો છે અને પછી ગેટ OTPના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા મોબાઈલ નંબર પર એક OTP જનરેટ થશે। જે તમારા મોબાઈલની અંદર OTP આવ્યો છે એ અહીંયા આગળ એન્ટર OTPના નીચે જે બોક્સ ઓપન થયા છે એની અંદર તમારું જે OTP છે એ OTP નાખી દેવાનું છે અને વેરીફાઈ એન્ડ ડાઉનલોડ પર ક્લિક કરવાની છે એટલે જે તમારું આધાર કાર્ડ છે અહીંયા ડાઉનલોડ થઈ જશે। તો જુઓ મિત્રો, અહીંયા આગળ જે આધાર કાર્ડ ડાઉનલોડ થયું છે એ હું તમને ઓપન કરીને બતાવું। અહીંયા આગળ પાસવર્ડની અંદર તમારે કેપિટલમાં ફર્સ્ટમાં જે તમારું નામ છે એના 4 કેપિટલ અક્ષર અને પાસવર્ડનું વર્ષ તમારે અહીંયા નાખવાનું છે અને પછી સબમિટ પર ક્લિક કરવાની છે એટલે તમારું આધાર કાર્ડ અહીંયા ઓપન થઈ જશે। તો મિત્રો, આ રીતે તમે SID નંબરથી તમારું જે આધાર કાર્ડ છે એને ડાઉનલોડ કરી શકો છો। વિડીયોમાં આટલું જ, મળીએ નેક્સ્ટ વિડીયોમાં। તબ સુધી જય હિન્દ, જય ભારત।